એક સોસાયટીમાં સફાઈ કર્મચારી ખૂબ જ નિષ્ઠાથી અને મહેનતથી કામ કરતો. બપોરના સમય સુધી એ આખી સોસાયટીને સ્વચ્છ અને સાફ કરતો હતો. પરંતુ સાંજ થતાં ફરીથી ગંદકી અને કચરો સોસાયટીમાં જોવા મળતો. આ બધું સોસાયટીના કમિટી મેમ્બર અને સોસાયટીના યુવા ટીમને ધ્યાનમાં આવ્યું તો એ લોકોએ નિર્ણય લીધો કે સફાઈ કર્મચારીને આપણે બદલવો. અન્ય દિવસે બીજો સફાઈ કર્મચારી આવ્યો. તે પણ ખૂબ નિષ્ઠાથી કામ કરતો હતો, પરંતુ સાંજ થતાં ફરીથી એ ઘટના સામે આવી. એટલે વાતનો નિષ્કર્ષ એ છે કે કોઈ માણસ કે લીડરને બદલવાથી દેશની અંદર કે સોસાયટીની અંદર બદલાવ નહીં આવે. દેશની અંદર રહેતા લોકો અને સભ્યોએ પોતાના સ્વભાવની અંદર બદલાવ લાવવો પડશે, તો જ દેશ સમૃદ્ધિ તરફ જશે. આજકાલ સોશિયલ મીડિયા પર જોવા મળે છે કે એક ગાડરિયો પ્રવાહ જે થઈ રહ્યો છે તે ખરેખર શું યોગ્ય છે તે વિચારવું જોઈએ. કદાચ કોઈ એક મુખ્ય વ્યક્તિના નિવેદનથી આ એક પાર્ટી બની. હવે કાલે કદાચ ઉઠીને કોઈ એવું કીધું આ જ આખો સિનેરિયો જોઈને કે ઝેન્ઝી એ ટોળામાં ચાલતા ઘેટા જેવી છે, તો શું નવી પાર્ટી બનાવવી?